શિવની પૂજામાં સમસ્ત બ્રહ્માંડના દેવોની પૂજાનું ફળ, અરે તમારા પૂર્વજોની પણ પિતૃઓની પણ પૂજા આપ શિવ પૂજા કરો એમાં થાય છે. અરે આ માનવ જે છે એક શિવને પૂજી લે, આ બ્રહ્માંડના સમસ્ત દેવોની પૂજા થઈ જાય છે. ઉમાએ પણ દરેક દેવોની પૂજા આ શિવલિંગમાં જ કરી છે. નંદાવ્રત કર્યું છે. આ નંદાવ્રત અત્યારના નાની નાની દીકરીઓ પણ વ્રત લે છે, એમાં ગૌરી વ્રત. આ વ્રતનો મહિમા એવો છે કે વ્રત જે છે એ આ સ્ત્રી જે છે એ નારી જે છે એ નારાયણી છે, પણ નારાયણી ત્યારે બને કે જ્યારે એ ધર્મમત હોય, અને એના માટે તો આ વ્રતો છે. નાની નાની બાળકીઓ વ્રત કરે, ઉપવાસ કરે. ઉપવાસથી કાયાનું શોષણ થાય, તમારામાં ઉત્તમ વિચારો પ્રગટ થાય, મંત્ર દ્વારા તમને શક્તિ પ્રાપ્ત થાય. જો ઘણી જગ્યાએ મેં એવું જોયું છે, જે પુરુષ કરવા માટે અસમર્થ હોય છે ને, ત્યાં નારીઓ એ કાર્ય સંપન્ન કરીને આવે છે. એ શક્તિ, એ નારીઓમાં શક્તિ છે ભગવતીની, એ નારાયણી સ્વરૂપા છે. માટે નાની નાની બાળકીઓને વ્રતમાં કેવી રીતે વ્રત કરવા એનો મહિમા સમજાવવો, કારણ એ વ્રત જ એનું ભવિષ્ય છે. એક સમય એવો આવશે, અત્યારે બધા બાયોડેટામાં એવું પૂછે તમે શું ભણ્યા છો, પણ દુનિયાના લોકો આ ભણતર પૂછી પૂછીને થાકી જશે, અને 10, 15, 20 વર્ષ, હું તો બહુ દૂરની વાત કરું, પણ નજીકમાં જ એવું પૂછવાવાળા પણ હશે બાયોડેટામાં. તમે કયા કયા વ્રતો કર્યા છે એ કહો, એના પરથી તમારી ક્વોલિટી તો ખબર પડશે. અત્યારે બધા વિદ્યાભ્યાસ પૂછે છે, પણ હવે બધા વિદ્યાભ્યાસ પૂછીને ત્રસ્ત થઈ ગયા. જવા દે. મેં તો એવું સાંભળ્યું હતું કે આ તો ડોક્ટર થયેલી છે, પણ મારું જ ઓપરેશન કરી નાખે એવી છે. હવે લોકો પણ સુધરે છે, જાગૃત થાય છે, અને બાયોડેટામાં એવું લખશે, પૂછશે હવે તમે કયા કયા વ્રત કર્યા એ કહો. અને એ સમય દૂર નથી, કારણ સંસ્કૃતિનો પાયો છે. ધર્મ વિહિત, ધર્મ પ્રમાણે જો જીવન નહીં જીવ્યા તો એ તમારું જીવન નરક બનાવી દેશે. માટે આજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ કેવી છે? અનાદિકાલથી પ્રગટ વેદ ધર્મ છે. આને ન તો કોઈ મારી શકે, ન ખતમ કરી શકે. માનવ મૃત્યુ પામી શકે, પણ સનાતન ક્યારેય શાશ્વત, ક્યારેય પૂર્ણ નથી થતું. આપણા મત પ્રમાણે ટ્રેન્ડ બદલાઈ જાય, પણ એ આપણે છેલ્લે એવું જ કહીએ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ વાર નથી. હવે લોકો બાયોડેટામાં એમ જ પૂછશે, બેટા તે કયા કયા વ્રત કર્યા છે એ મને કહેજો ને. કેમ? ડોક્ટરથી થાકી ગઈ છે હાહુઓ બધી.